મમ્મી મને કઈ યાદ નથી રહેતું, શું કરું? આ 2 દિવસ પહેલા મેં તને ડ્રેસ લેવા 15,000 આપ્યા હતા, ઈ તો યાદ છે ને? પણ તમે છો કોણ? મમ્મી આજે ડાન્સ કરીને બતાવો ને. ના હો, ઈ ડાન્સ બાન્સ મને ન આવડે. અરે જેવો આવડે એવો કરીને બતાવો ને. મેં મારી જિંદગીમાં કોઈ દી ડાન્સ નથી કર્યો. બીજું તું જે કે ને ઈ કરી દઉં, બોલ. હા તો મને 5,000 નો ડ્રેસ અપાવી દો. મનીષા, મારા છોકરાને તો 1000 છોકરીઓ જોવા આવી હતી, તોય તારી હારે જ લગ્ન કર્યા. હા મમ્મી, ઈ 1000 બચી ગઈ ને હું જ ફસાઈ ગઈ. મનીષા, હું ને માસી બેય જઈએ છીએ તારા દેર હાટુ છોકરી જોવા. અરે મમ્મી, પણ તમે શું કામ ને જાઓ છો? ખાલી માસીને જવા દો ને. મારા છોકરા હાટુ છોકરી તો હું જ પસંદ કરીશ. પસંદ તો તમે મને કરી હતી, પણ તમને તો બાજુવાળાની જ બહુ ગમે છે. મમ્મી, આ તમારા 2 દાંત ચાંદીના છે ને, હે ને મમ્મી? હા હા, કેમ? તો મમ્મી તમને ખબર છે ચાંદીનો ભાવ 3 લાખ ઉપર થઈ ગયો છે? હા તો હું તમને શું કહું છું, આપણે વેચ્યાવા છે. હું કહું છું તને, મને એક સવાલ થાય છે કે દરેક સક્સેસફુલ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, એવું કેમ? કેમ કે જે સક્સેસફુલ હોતા નથી એની પાછળ અમે જાતા જ નથી. મનીષા, જો હું તને વહુની જેમ નથી રાખતી, હું તને દીકરીની જેમ જ રાખું છું, તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું. અરે મમ્મી, પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી, ક્યારેક તો હું સાચું બોલું જ છું. ઓય એક વાત કહું? હા બોલ. મેં ચા બનાવી ની બગડી ગઈ. અરે એમાં શું થઈ ગયું? એ કઈ કહેવાનું થોડું હોય. કેવું તો પડે જ ને, પછી તમે જ મને એમ કહો છો કે કઈ કહેતી નથી. એમ તો તારી હારે લગ્ન કરીને મારી આખી જિંદગી બગડી ગઈ, મેં કઈ કીધું? મેં એક દિવસમાં 5,000 ના 50,000 કરી નાખ્યા. અરે વાહ, કેવી રીતે કર્યા? મારે કરવા છે. બેઉ કરીને. તને ખબર છે, આજ મને એક સપનું આવ્યું હતું. શેનું સપનું આવ્યું તું? મને રસ્તામાંથી 60,000 જડ્યા. હે, પછી શું થયું? કાંઈ નહીં, પછી હું ઊંઘ ઉડી ગઈ. અરે મમ્મી, તમે કેવા છો? તમને કાંઈ ન ખબર પડી? તમારે ત્યારે ને ત્યારે બેંકમાં નાખ્યા હતા ને, તો આપણે સવારે જઈને ઉપાડી આવે. મમ્મી, તમે આનું ધ્યાન રાખશો? હું બજારમાં જઈને હમણાં જ આવું. નહીં હો, તારું ને તારા છોકરાનું તારે જ ધ્યાન રાખવાનું, હું નહીં રાખું. મમ્મી આવું ન હાલે. મને શ્રીખંડ કેમ નો આપ્યો? આ ખાલી ડબ્બો મેં જોયો શ્રીખંડ નો, તો બપોરે મને જમવામાં આપવો તો જોવે ને. મને નથી આપ્યો, લે મને ખબર નથી. મનીષા, હા મમ્મી. આ તું શ્રીખંડ લાવી હતી તો અમને બેયને કેમ ન આપ્યો? એકલી એકલી ખાઈ ગઈ. તમારું ને તમારા છોકરાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, મારે શું? કેમ મમ્મી તમે ટેન્શનમાં બેઠા છો? કાંઈ નહીં, મારી દાદીને ડોક્ટરે જવાબ દઈ દીધો. કેમ? એવો તો કેવો સવાલ તમારી દાદીએ ડોક્ટરને પૂછ્યો તો?